કાલનો દી ઉગે અને 9 વાગે અને જો એને જેલમાંથી નિર્દોષ લઈને બહાર નો આવું તો જગતની માલિપા હું તારી મેરડી નો હોય બાપ. એ 52 પન્નાની માલિપા કાળીનો એકો કહેવાય સાહેબ. જેના તકદીરમાં લખાઈ ગઈ ને એનો બેડો પાર થઈ ગયો. પણ મેલડી મેલડી છે. રાજા માને એ પ્રજા માને, ભટકતા ભિખારી પણ મેલડીને માને સાહેબ. પણ આજે ડેડકડી ગામની અંદર મકવાણા પરિવારના આંગણે માં ભગવતી ચામુંડાનો માંડવો છે સાહેબ. અને એમાંય માં ભગવતી મેલડીની જયારે હાજરી છે સાહેબ. એ આવી મેઘલી અંધારી રાતે મેલડીને કોણ યાદ કરે સાહેબ? જેની માથે દુઃખ તોડાઈ રહ્યું હોય ને અને જેને દુનિયાની ઇજ્જત ની પડી હોય ને એ રાતે મેલડીને રાતના 1 વાગ્યાના ટકોરે યાદ કરે. હો માં, એ મારી મેલડી દેવ, મારી માયા મિલકત નથી જોતવી, પણ દિવસ ઉગે ને કદાચ બજારની માલિપા મારી આબરૂની 2 આબરૂ થાય ને એને મારી મેલડી તું હાંસવજે. હો અને સાહેબ કાં તો જેના કુળમાં મેલડી નો હોય મેલડી વાળાને ગોતે, દિવસ ઉગે ને કોની પાસે જાવ અને કોની મેલડી મારું બાવડું પકડે કે દુનિયામાં મારી આબરૂની 2 આબરૂ નો થાય છે. રાત પડે ને સાહેબ એટલે કવિ એમ કે છે કે 3 જણાને નિંદર નો આવે. એક તો જેની માથે વેર તોડાઈ રહ્યું હોય, એક જેની માથે કરજ થઈ ગયું હોય, અને એકલો માણા કમાવા વાળો હોય ને વાહે નાના મોટા 7-8 નાના બાળ બચ્ચા ખાવા વાળા હોય ને એને નીંદર નો આવે સાહેબ. આ 3 ને નીંદર નો આવે. એ જાણ માણસને નત મરણા અજાણા ને પૂરા રાજ, નફરકા હુએ નીંદર ભર્યા એને પેટ ભર્યા ના કાજ. નફરકા કાંઈ નો હોય સાહેબ. જેની એ આંગણાની માલિપા એકના કાંડાની કમાણી માથે પોતાની ગરીબ બાઈ હોય, વાહે 2, 4, 5 નાના બાળ બચ્ચા હોય, એને એક નીંદર નો આવે. કાલ કોના ઓલે હું મજૂરીએ જઈશ ને મને મારા મજૂરીએ લઈ જાય સાંજે 200 રૂપિયા આવે. પણ વાત ઈ કરું છું સાહેબ, જેને રાતના 12, 1 વાગે દિવસ ઉગે અને જેને આબરૂના ધજાગરા થવા એવો સમય હોય ને સાહેબ, રાતે 12, 1 ના સમયે મારી મેલડીને યાદ કરે. હો સાહેબ, અમારા રાણપુર તાલુકાનું ગોમા નદીના કાંઠે નાનું એવું પંખીના માળા જેવું અલમપુર ગામ આજની તારીખમાં છે. એકના કાંડાની કમાણી માથે ભાઈ નાના મોટા 4, 5 બાળ બચ્ચા, પોતાની ગરીબ બાઈ. અને એ વખતે સાહેબ આ બધું નતું. અમારો જે અત્યારે સમય છે ને એવો સમય અમારા ગઈઢિયાનો એ વખતે નતો સાહેબ. થોડું જાજુ ખડી મીઠું વેચે એમાંથી રૂપિયો 2-5 રૂપિયા આવે ને બાળ બચ્ચા ખાય છે. જેની એ દીકરીઓના 3 દીકરીઓના લગ્ન લીધા સાહેબ. લગ્ન લખાઈ ગયા. જોજો મેલડી હું કરે એ વાત તમને કરવા જાઉં છું. અને સાહેબ અમે તો ગામો ગામ કાયમ ખુલ્લી સાચીએ કહીએ છીએ, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. બધાય દેવનું ભણતર પૂરું થઈ જાય ત્યાંથી મારી મેલડીનો એકડો ઘૂંટા એ મેલડી છે સાહેબ. આવી એ રાતના 12, 1 નો સમય બની ગયો છે. અમારો ભગવો ભેખ સાહેબ, બાળ બચ્ચા, પોતાની ગરીબ બાઈ નિંદ્રાને આધીન બની ગઈ છે. નાની એવી તૂટલ ફાટલ ખાટલીની માલિપા હોતો આભના તારોડિયા ગણે છે. ક્યાં જાવ, કોને કહું? કારણ કે પોતાની દીકરીઓના હાહરિયા ના ઈ હાહર વેલના વેવાયું ને 2-3 વર્ષ આઝાદી કરીને સમજાવ્યા, પણ વેવાયું એમ કીધું કે નહીં ઓણ તો અમારે લગ્ન કરશું, નો લગ્ન કરવું હોય તો અમને છૂટા કરી દો. એટલે સાહેબ પોતાની ગરીબાઈમાં કોઈને કઈ ન હોય પણ દીકરીઓના લગ્ન પીડાત કરવા માટે લગ્નિયાને લગ્ન લઈને મેકલી દીધા સાહેબ. હવે ક્યાં જાવ? માઠી વેળા માઠો સમય. પછી પોતે મનોમન વિચાર કર્યો સાહેબ. આજે મારા રાજુભાઈ જે મેલડી વાળા છે ને સાહેબ, એવો એનો એક યજમાન હતો સાહેબ. લીમડીની બાજુમાં ખાંડિયા ગામ છે ને ખાંડિયાના ખારાની માલિપા રામજી જબરો જાતે કોળી. એ ખારાની માલિપા એક મેલડીનો ધડીમલો લઈને બેઠેલો. રાતે રાવળદેવ વિચાર કર્યો મારો યજમાન છે, એ ડાક લઈને જાઉં જો મારી મેલડીને રીઝાવું ને તો મારી દીકરીઓના પીળા હાથ થાય ને એટલું મને મારો યજમાન રામજી આપશે, મને બીજું કોઈ નહીં આપે. જોજો સાહેબ યજમાન કોને કહેવાય, રાવળદેવ કોને કહેવાય અને મેલડી કોને કહેવાય. રાતે વિચાર કર્યો, દિવસ ઉગ્યો, નાઈ ધોઈ અને ફટેલ તૂટેલ કપડા હતા કાઢી અને પોતે એક જોડી કપડા હારા હતા શરીર માથે પહેરી અને ડાકનો ઠેલો ખંભે લઈ અને પગપાળા તેદી આ વાહન નતા સાહેબ. રાણપુર ને રાણપુર થી જોબાળા ને જોબાળાની આગળ ખાંડિયા ગામનો માર્ગ લીધો સાહેબ. પણ ક્યાં જાય? એ ખાંડિયાના ખારાની માલિબા ઓલો રામજી જબરો મેલડીના ધડીમલે બેઠો તો ન્યાય ગયો સાહેબ. એ ખાંડિયાના ખારાની માલિબા રામજી જબરો મારી મેલડીના ધડીમલે બેઠો છે ને સંધ્યા ટાણે સાહેબ. દિવસ આઠમાની તૈયારી. જય માતાજી. અને રાજુભાઈ એ રામજી કોળી આમ રાવળદેવ જોઈ ગયો સાહેબ. ત્યાં તો જેને 10 કોઠે દીવા થયા સાહેબ. એ મારી મેલડીના ધડીમલે થી ઉભા થઈ અને રાવળદેવ ને બથમાં લઈ લીધા. હાય બાપ, નહીં જાણ નહીં સમાચાર. ઓસીતા આવવાનું કારણ એ પાણીનો લોટો ભરી દીધો સાહેબ. પાણી પી અને એક બાજુ જાતે કોળી રામજીભાઈ બેઠા ને એક બાજુ ભગવો ભેખ રાવળદેવ બેઠા છે સાહેબ. એ વાત કરતા વાર લાગે ત્યાં દિવસ હાથમી ગયો. સંધ્યા ટાણું માતાજીને ધૂપ દેવાનો સમય થયો સાહેબ. ત્યારે એ અમારા ભગવા ભેખ રાવળદેવે રામજીભાઈ ને એટલું કીધું, રામજીભાઈ દેતવા પાડો ને ધૂપેલિયાની માલિપા મારી દેવનો ધૂપ કરો. ડાકની 2 દાંડી પાડી અને પછી મારે રોકાવું નથી, અહીંથી નીકળી જવું સાહેબ. માં મેલડીના ધૂળીના ધડીમલા અમે દેતવા પાડી ધૂપેલિયામાં ધૂપ કરી
એક આંટો 2 અને 3 આંટા ઉતારી ધૂપેલીઓ નીચે મેકી અને રાવણદેવે પોતાના કોથળામાંથી ડાક કાઢીને માં ભગવતી મેલડીની સામે 3 ડાકની દાંડી મારી છે. એ પાછી ડાક પોતાના કોથળામાં નાખી એટલે પોતાના યજમાને ઉભા થઈને એટલું કીધું કે રાવણદેવ હવે તો કયો અહીં ઓચિતા આવવાનું કારણ. પણ સાહેબ પોતાના યજમાનનો સમય જોયો ને આમ બધી બાજુ નજર ફેરવીને રાવણદેવે કઈ ભાળ્યું નહીં એટલે પોતાના પેટમાં વાત હતી ને એને બહાર નો કાઢી. એ સાહેબ બાળોતિયાના બળેલા હોય ની ઠાઠડીએ ઠરે નહીં સાહેબ. અને તમે ગમે ત્યાં જાવ ને રાજુભાઈ તમને એમ થાય કે બોટાદમાં તમારી માથે લેણું વધી ગયું છે ભાગીને અમદાવાદ વ્યો જાવ તમે જાવ એ પહેલા તમારું દુઃખ આગળ જ ઉભું હોય. રાવણદેવ એક આશાએ ગયો તો મારી 3 દીકરીઓના મોડો મારો સમય છે માઠી વેળા 3 દીકરીઓના પીડા હાથ કરવા મારા યજમાન પાસે જાવ તો મને 2-5 રૂપિયા આપે. પણ ન્યાય ગયો નતા યજમાનના ઘરની માલભાઈ કઈ જોયું નહીં. એટલે મારા ભગવા બેઠે એટલું કીધું રામજીભાઈ એ ખાલી એક ઝડપથી ચા બનાવી દો ચા પીને મારે નીકળી જાવ છું. પણ સાહેબ આવેલા માણાના કપાળ માથે નજર કરો ને જો રેખાયું ન ઓળખો તો તમારી મેલડીને ધિકાર. એ કેવું ન પડે સાહેબ પણ મેલડી વાળા હોય ને એ અમારા રાજુભાઈ જેવા તો સાહેબ દુનિયાને દેખાડવા દાણા નાખે છે. બાકી કપાળ માથે નજર કરે ને જો ભાંખી ન દેતો તો મારી રાજ્યા ગાંડાની મેલડી નાગા. અને બાપ જેને એ પોતાના રાવણદેવના કપાળની સામે નજર કરી અને સાહેબ જેને હાડો હાડ મારી મેલડી રમતી ને સાહેબ જાતનો તો કોળી હતો પણ મેલડી સામે આમ નજર કરીને પછી પોતાના રાવણદેવના કપાળ સામે નજર કરીને બાપ એ ઉભા થઈ અને રાવણદેવનો જમણો હાથ પકડી અને રામજીભાઈએ પોતાના માથે હાથ મેકાવીને એટલું કીધું કે એ મારા ભગવા ભેખ સાંભળ બાપ હે દેવ આજ ઓસીદાના મારા આંગણે આવ્યા છો ને તમે કઈ બોલતા નથી પણ હું તમારો યજમાન સૌ ને કે હા જમણો હાથ આમ રાવણદેવનો માથે મેકાવીને એટલું કીધું કે રાવણદેવ હું તમને વાલો કેટલો છું ઈ કયો છો એ મારા ભગવા ભેખ હું તમને વાલો કેટલો છો ત્યાં તો રાવણદેવની આંખમાંથી ઠમ 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 આહુડાની ધાર થઈ ગઈ છે. રામજીભાઈ બહુ બોલ્યો તું તો મને મારા જીવ કરતા વાલો છો બાપ. રાવણદેવ તમારા જીવ કરતા હું તમારો યજમાન જો તમને વાલો હોય ને તો તમને તમારા રામજીના સોગન છે જે વાત હોય મને વાત કરો હું કામ આવ્યા છો. પણ સાહેબ રાવણદેવ ભાંગીને ભૂકો થઈ ગયા અને પછી પોતાના પેટની માલપા જે વેદના હતી ની રામજી કોળીના ખોળાની માલપા નાખી કે રામજીભાઈ એ 3 વરાથી મારા વેવાઈને આ વરા ઓલું વરા આ વરા ઓલું વરા 3 વરા વેવાયુને ટેકા આપ્યા પણ ઓળ વેવાય ખમે એમ નથી એટલે મારી 3 દીકરીઓના પીડા હાથ કરવા માટે એ લગન લઈને આમ ગયા વેવાયુના આંગણે અને હું તારા આંગણે આવ્યો છું બાપ. એ કાંઈ નતું પણ એને ઉભા થઈને મૂછું હરખી કરીને એટલું કીધું કે રાવણદેવ ખાલી 3 દીકરીઓના લગ્ન કરવાને કા એ તો હજી તારો રામજીડો જીવે છે મરી નથી ગયો બાપ. મોડો નો પડતો ખાલી દીકરીઓના લગ્ન જ કરવા છે કે આ થઈ જાય છે એ થઈ જાય છે આટલું કીધું ને સાહેબ રાવણદેવે પહેરેલું કેડિયાની કફું તૂટવા માંડી ગઈ. વાહ વાહ મારા યજમાન. પણ પાછો મનમાં વિચાર કરે કે આના ઘરમાં કઈ દેખાતું નથી પણ આનો મોળો આંકલો નથી. બે માં મેલડીના ધૂળીના ધડીમલે એ ઓલી ગરીબ કોલીની બાઈએ જે કઈ સાજ કહે છે તો ઘરમાં બે ને વાળું આપ્યું વાળું કરી અને રાવણદેવની પથારીમાં મેલડીના ધડીમલા પાય કરીને એટલું કીધું રાવણદેવ તમે નિંદ્રાને આધીન બની જાઓ એ હું જાવ બાપ. પણ સાહેબ એમ જટ દઈને નિંદર તો ન આવે. રાતના 11 વાગ્યા ને સાહેબ એ પાછા ઓલા ધૂપેલિયામાં ધૂપ કરીને એક ઝાડની મુઠ્ઠી ભરી રામજીભાઈ અને સાહેબ કોળી આમ કરીને આમ ધૂપેલિયામાંથી 3 આંટા ઉતારી અને જમણા હાથમાંથી ઝાડનો ઘા કર્યો ને ડાબા હાથની હેઠળીમાં આમ દાણા ગણતા ને એ ઓલા પથારીમાં હુતેલા રાવણદેવ ઉભા થઈ બાજુમાં આવીને કીધું કે રાવણદેવ હું અહીં તારો અહીં ભેખ હૂતો છું અને તું તારી હાથે એકલો રજા લે શું છે અત્યારે રાતના 11 વાગે રામજીભાઈ ના હોઠ સિવાય ગયા હશે. એ રામજીભાઈ એ હું અહીં હૂતો છું ન હોય તો તું તારી હાથે રજા લઈ લે પણ હું તારો ભગવો ભેખ છું રજા લઈ દઉં કે ન લઈ દઉં એ મારો હક છે. તું તારી હાથે એકલો રજા લે રાતના 11 વાગે અત્યારે શું છે. રામજીભાઈ કઈ બોલી ન હોય કે એટલે રામજીભાઈ નો હાથ પકડીને રાવણદેવે એના માથે મેકાયો છે. રામજીભાઈ એ સંધ્યા ટાણે તે મને એમ કીધું તું હું કેટલો વાલો છું તો હવે રાતના 11 વાગે કેજો હું તારો રાવણ છું હું તને કેટલો વાલો છું. અને રામજી કોળીએ કીધું કે ભગવા ભેખ એ ગામના ચોકમાં કોઈ એમ કે તારા રાવણ માટે માથું ઉતારી દે અને નો ઉતારી દઉં તું કોળીના પેટનો નહીં તું મને એટલો વાલો. એ રામજીભાઈ હું તને એટલો વાલો મારા માટે માથું નથી માંગવું પણ મારા સોગન ખાઈને કેજો અત્યારે રાતે 11 વાગે માતાજીભાઈ રજા છે નહીં લે. ઉભા થઈ અને રામજી કોળીએ એટલું કીધું કે રાવણદેવ તારી દીકરીઓના લગ્ન કરવા છે મારા ઘરમાં કાંઈ નથી હું તને ના તો ન પાડી ગયો પણ મેં તને મોળો હોકારો નથી આપ્યો ને કે ના રજા એની લઉં છું કે મારી મેલડી જો 1.5 જાર આપે ને તો તને આ હું તો મેકીને મારે રામજીડાને રાતે ચોરી કરવા જવું છે સાહેબ. એ એકવાર ચોરી કરીને લાવું ને એટલે તારી 3 દીકરીઓ પરણી જાય બાપ. સાહેબ વાતની હવે મજા છે. રાવણદેવે એટલું કીધું મારી દીકરીઓ
દીકરીઓના લગ્ન ને રામજીભાઈ તું એક ચોરી કરવા મેલડીનું બાનું તારી માથે છે કે મારી માથે મેલડીનું બાનું છે અને મારો ભગવો ભેખ અહીંથી પાછો જાય ને હું નો લાદુ આ ગોખલામાં બેઠી મારી મેલડી લાદે બા. રામજીભાઈ એ મારી દીકરીઓના લગ્ન ને તું ચોરી કરવા જા કે હા બાપ મારા ઘરેથી તને જો એમનામ નિરાશ પાછો વાળું તો હું નહીં આ ધડીમલે બેઠીને એક નાના એવા ગોખલામાં ઈ મારી મેલડી લાદે તને એમનામ નથી જવા દેવો. એ તારી દીકરીઓના લગ્ન થઈ જાય પણ મને 1.5 લઈ દેજો. પણ સાહેબ એ બેયના ખોળિયા અલગ જીવ એક હો. હાથમાં ઝાર લઈ અને કીધું કે એ રામજીભાઈ તને એકને નહીં પણ જો મારી દીકરીઓના લગ્ન માટે તું ચોરી કરવા જાતો ને તો તારી હારે મને પણ ચોરી કરવા આવવાની રજા આપતી હોય ને તો હવે મેલડી એમાં દોઢ આપે સાહેબ. એ સાહેબ મારી કુડા કંડિયાની કાળી નાગણીએ 1.5 ભરી દીધી. રાવણદેવ અને રામજી કોળી બે રાતે ચોરી કરવા નીકળ્યા સાહેબ. રાતના 12 વાગ્યા બાજુના ગામની માલપા દિવાલ ટપી અને મકાનની અંદર પડ્યા. એ ગરધણી જાગી ગયા. રામજી કોળી દિવાલ ઠેકીને નીકળી ગયો પણ રાવણદેવ નો નીકળી ગયો. મેલડી શું કરે હવે વાત ઉપર ધ્યાન આપજો. એ દિવસ ઉગ્યો સાહેબ હાથમાં હાથકડી પગમાં બેડિયું નાખીને રાવણદેવને ધંધુકાની જેલની માલિપા પૂરવામાં આવ્યા અને આ બાજુ રામજી કોળી એ ખાંડિયાના ખારાની માલિપા મારી મેલડીના ધડીમાં લઈ એટલું કહે છે કે હે માં માડી એ તારા નામની 1.5 લઈને મેં ચોરી કરવા ગયા હતા ને એમાં જો પકડાવો તો મને પકડાવો તો હે પણ જેની માથે ભગવું લુગડું છે ને મારા ભેખને પકડાવ્યો ને હવે મેલડી કાં તો મારી ભક્તિમાં ભૂલ પડી હોય ને કાં તો મેલડી તને કોઈ વાદી કંડિયામાં નાખીને લઈ ગયા. એ દેવી મારી દુબળાની વાડે સીંડા ન હોય ને પારકા ગામના સીમાડે લઈ જઈને જો તારે મને છેતરવો તો ને તો તારે મને 1.5 નથી આપી મેલડી. એ જેને કોઈનો આધાર નથી એક તારો આશરો લઈને આવેલો માણા અને જેના ઘરે 3 દીકરીઓના લગ્ન લેવાઈ ગયા છે પણ સાહેબ એ આહો મહિનાની નવરાત્રી બેહવાને 2 દિવસ જ ખાલી આડા છે સાહેબ. અને રામજી કોળીએ માં ભગવતી મેલડી સામે એ એક સાહેબ વિશ્વાસની હૃદયમાં ગાંઠ વાળી લીધી કે માં એ જ્યાં સુધી મારો ભગવો ભેખ અહીં આવી અને તારા ધડીમલે ઉભો નો રે ને ત્યાં સુધી તારા નર નિવેદય ન કરું જુવારાનું થાપન ન કરું તને ધૂપય ન કરું તને દીવોય ન કરું. માં ભગવતી મેલડીની પાસે એ આવી એક શ્રદ્ધાની વિશ્વાસની ગાંઠ વાળી અને સાહેબ કોળી રામજી માં મેલડીની પાસે ધોડીના ધડીમલે ભોંયે પથારી કરીને હોઈ ગયો છે. એ રાતના 12 નો ટકોર થયો સાહેબ અને ધોડીના ધડીમલાની માલિપાથી મારી રામજીના વિશ્વાસની દેવી એક કોળીના એ ગરીબાઈની દેવી ધોડીના ધડીમલામાંથી રાતના 1 વાગે મારી મેલડી નીકળી હોત પણ ખાંડિયાના ખારાની માલિપા કાશી નીંદરની માલિપા એટલું બધું કોણ રામજીના રાતના 12 ના સમયે બીજું કોણ હોય હું ધોડીના ધડીમલાનો ધણી માતા મેલડી બોલું છું. બોલને માં એ રામજીડા તારા ભગવા ભેખ એક રાવણદેવ માટે તું મારી સામે અડી બાંધીને બેઠો છો ને મારી તારી પાસે નો બેહું તો હું બેહું કોની પાસે મારી પાસે આગળ પાછળ કોણ છે બાપ. એ મારા રામજી રાતના 12 નો સમય થયો છે ને હવે તારા ભગવા ભેખ ને લેવા ધંધુકાની જેલની માલપા હું ખાંડિયાના ખારાની મેલડી જાઉં છું બાપ કે મારી નહીં એનો જામીન અને મારી તું કઈ રીતે એ રામજીડા તારે નથી જોવાનું. કાલનો દી ઉગે અને 9 વાગે અને જો એને જેલમાંથી નિર્દોષ લઈને બહાર નો આવું તો જગતની માલિપા હું તારી મેલડી નો હોય બાપ. પણ મારી અત્યારે ધંધુકાની જેલમાં કે મારે જવું છે ને કે મારી કઈ રીતે થાય કે સાંભળે મારા રામજીડા એ ધંધુકા જેલનો જે અમલદાર છે ને સાહેબ પહેલાના યુગમાં અમલદાર કહેતા અત્યારે આપણે પીએસઆઈ કહી એ ધંધુકા જેલનો અમલદાર છે ને કે હા જેને હાથમાં હાથકડી રાખીને જેલમાં પૂર્યો ને કે હા એ અમલદારની બાઈને અત્યારે પશુતીની વેદનાની પીડા છે. એ 1 નહીં 2 નહીં 5 નહીં 15 હુયાની મથે પણ જો એની કુખેથી બાળકનો જન્મ થવા દઉં તો હું તારી મેલડી નહીં બાપ. કે તો મારી કઈ રીતે કે ધંધુકાની જેલની માલબાજુ હું તારી મેલડી મારા ભગવા ભેખ માટે હુયાણી બનીને જાવ અને એ અમલદારની બાઈને એ અમલદારની બાઈની કુખેથી દીકરાનો જન્મ કરાવું અમલદાર એમ કે માગ ત્યારે હું કાઈ નહીં માગું બસ ખાલી એટલું માગીશ કે એક મારા ભગવા ભેખ ને પૂર્યો ને એ મારો દીકરો છે ને હું એની માં છું. એ અમલદાર મારા દીકરાને છોડી દે મારા દીકરાને લેવા આવીશું સાહેબ. એ સાહેબ ફરોહો હોય ને તો આ વાદળ બને વિજોગણ બને અરે માણા માટે હુયાની બની જાય ઈ મારી મેલ. એ સાહેબ એ રાતનો 1 વાગ્યો 70-75 વર્ષની ડોસી બની હાથમાં લાકડીનો ટેકો ધીમે 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 એ ખોરટ સાહેબ એ જેલ સામે ડગલા માંડ્યા ઉભી બજારમાં માં ભગવતી મેલડી એ ઓલા પટ્ટાવાળા આગળ ચોકી પેરો કરી રહ્યા હતા ન્યા જઈને એટલું કીધું ભાઈ આ ધંધુકાની જેલ છે માણસોને ચોરી કરે અને પૂરે ને કે હા માજી તમે ક્યાંથી આવ્યા હું બાપ ખાંડિયા ગામથી આવું છું. શું કામ એ મારા દીકરાને આજ અમલદાર પકડીને લાવ્યા છે એને મળવા આવીશું કે મારી તમારી જેવી તો હાંજે 70 આવે એમને મળાય ને વ્યાજા વાંચી પાછા. પણ સાહેબ એ કોઈ બાયું આવે ને કોઈ જાય કોઈ આવે ને કોઈ જાય એ રાતના 3 વાગે 80 વર્ષની ડોસી જેવા રૂપે મારી મેલડી એટલું કીધું ભાઈ આ બાયું ક્યાં જાય છે કોને મળવા આવે છે
એ સાહેબ પટાવાળાએ કીધું કે માડી એ અમારા અમલદાર છે ને સાહેબ, અમે ઓરડાની માલપા એનું રેણાક છે અને એમના પત્નીને એ પ્રસૂતિની વેદના છે એટલે આવે ના જાય ઈ બધી હુંયાણીયું બાયું છે. ઓહો. એ પટાવાળા માં ભગવતી મેલડીની હારે આટલી વાત કરી હતી, અમલદાર સાહેબ આવ્યા સાહેબ એટલે પટાવાળાએ સલામ આપી. ત્યારે માં ભગવતી મેલડી ડોશીના રૂપે બોલ્યા કે આ કોણ? મારી અમારા સાહેબ છે. ઓહો. સાહેબ ને માં ભગવતી મેલડીએ ડોશીના રૂપે બે હાથ જોડીને કીધું કે જય માતાજી સાહેબ. એટલે અમલદાર બોલ્યા કે હા માડી જય માતાજી સાહેબ, મારા ઘરેથી બાઈ ને પ્રસૂતિની વેદના છે કે હા માડી. ઓહો, આ બધી બાયું ન્યાથી આવીને થાય છે કે હા, કોઈની કારીગરી કાયમ નથી આવતી કે ના? તો હું હુંયાણી પણ હું જાણું છું. એ ગરજ ને અકલ હાથમાં હોટી હતી સાહેબે પડતી મેકીને બે હાથ જોડ્યા કે માડી તમે કઈ એમાં જાણતા ને કારીગરી તમને ફાવતી તો આવો ને, નકર મારી પત્ની મરી જાહે. ત્યારે માં ભગવતી મેલડી ડોશીના રૂપે દાંત કાઢીને એટલું કીધું સાહેબ એ તારી બાઈને બાળકનો જન્મ કરાવી દઉં તો તું મને હું આપીશ? માડી તમે કહેશો એ ઇનામ આપીશ, પણ આ મોતના મોઢામાંથી એ માડી અમને ઉગારી લ્યો. અને સાહેબ માં ભગવતી મેલડીએ કીધું કે હવે અમલદાર હાલ તારી તું આગળ અને તારી પાછળ હું ઢગલા માંડું, પણ આગળ સાહેબ ને વાહે મારી ઉગતાની મેલડી છે. એ અમલદારના ઓરડે જઈને બે ચાર હુંયાણીઓ અંદર બેઠી બધાને કીધું એ ભાઈઓ બહાર નીકળો. એ સાહેબ નો હુકમ થયો એટલે બધાય બહાર નીકળી ગયા. અંદર ખાલી મારી મેલડી એક દરવાજો બંધ કરી અને જે બાઈને પ્રસૂતિની વેદના હતું એનું માથું ખોળામાં લઈ અને મારી મેલડીએ દાંત કાઢીને બાઈના કપાળે હાથ મેક્યો ને ત્યાં બાળકનો જન્મ. એ સાહેબ જેને પ્રસૂતિની વેદના હોય અને મારી મેલડી હુંયાણી બને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ આડા નો આવે. હો સાહેબ એ બાળકનો જન્મ થયો, બાળક હુઆ રોવા માંડ્યા. સાહેબ આગળ બહાર ઉભેલા દરવાજો બંધ, સાહેબ તાળીઓ પાડવા માંડ્યા. બાળકનો જન્મ થયો, દીકરી દીકરો મારા ભાગમાં છે. નવારી ધોવારી અને સાહેબ એ હુંયાણી બનેલી મારી મેલડી દીકરાને તેડીને બહાર નીકળીને અમલદાર સાહેબ ના હાથમાં આપ્યો. લે સાહેબ તમારા ત્યાં નાનો દીકરો થયો છે. સાહેબ એ અમલદાર ને મોજના તોરા સુકી ગયા. એ મારી ધન કડી ધન ભાગ આજ મોતના મોઢામાંથી અમને ઉગારી લીધા. માગો મારી. સાહેબ હું માગું આપીશ, મારી મારા જીવથી વધારે તો નહીં માગો ને. એ જીવ નથી જોતો તો એ જેના ખંભે ભગવું લુગડું છે ને એ મારો બાળક છે. હું એની માં છું, મારા દીકરાને લેવા આવી છું. સાહેબ મારા દીકરાને છોડી દેશો? એ સાહેબ વેલા 5 વાગ્યાનો ટેમ છે. એ નિર્દોષ મારા ભગવા ભેખને છોડાવી અને મોર મારી મેલડીને વાહે રાવણદેવ ખાંડિયાના ખારામાં આવ્યા. સાહેબ દિવસ ઉગવાની તૈયારી. એ અમે રામજી જબરાનું એક નાનું એવું ઝૂંપડું દેખાણું, ધૂળનો ધડીમલો ને મારી મેલડી અદ્રશ્ય બની ગયા છે. રામજીભાઈ હુતેલા એને ટાપલી મારીને રાવણદેવે જગાડીને એટલું કીધું કે એ ઉઠ ઉઠ બાપ. કાશી નગર માંથી આમ રાવણદેવને જોયા બે ભાનો બની ગયો. સાહેબ એ દેવ ક્યાંથી આવ્યા ને કોણ લાવ્યું ઈ કે કોણ લાવ્યું? રામજીભાઈ હું એને ઓળખતો નથી, જાણતો નથી. એ એક ડોસી આવી હતી મને નિર્દોષ લઈને વહી આવી બાપ. એ સાહેબ એક ડોસી મને નિર્દોષ લઈને વહી આવી ત્યારે રામજી જબરાએ મોઢું ધોયા પહેલા એને એમ કીધું ગો સાહેબ ભગવા ભેખ બીજું કોઈ નો હોય તો મારી રામજીના એક ખાંડિયાના ખારાનો ધર્મ મારી મેલડી હોય. સાહેબ એના માટે સેલો ભરો હો. એ મેલડી ના નામ ઉપર ભરો જ રાખો, પછી ના કરે કોઈ વાડ એનો વાપો. જગજી તારે મારી માતા એ માં. જય મેલડી.